વલ્લભીપુર અમરેલીની બે ખાનગી બસના મુસાફરો અને ખોડિયાર પાન સેન્ટરના માલિકો વચ્ચે છૂટા હાથની મારામારી. નમકીના પેકેટ પરત લેવાની ના કહેતા દુકાનદાર પિતા પુત્ર પર બસના ડ્રાઈવર સહિતના મુસાફરોનો હુમલો. સ્વબચાવમાં દુકાનદારે ચલાવેલી લાઠીથી બસ મુસાફર મહિલા ઘાયલ. પોલીસ સાથે પણ બસ ડ્રાઈવરોએ માથાકૂટ કરતા અંતે બંને ડ્રાઈવરો અને અમુક પેસેન્જરોને પોલીસ સ્ટેશને લઈ જવાયા. બંને પક્ષો તરફથી સામે ફરિયાદની તજવીજ. જાગપુરી પણ તમારું ફીલ કરીને હવે ખાધી હોય એ તો હવે તમને પાછી ના આલે. તમે ખાલી એને રિક્વેસ્ટ કરી તો શું કે દાદાગીરી નહીં કરવાની આવીને એમ કરીને ભાઈ બોલો એટલે જાનની ગાડી હતી ને એટલે એવું દંડો અંદર જ તેનું તો ઇન્ટરવ્યુ પેલા દુકાન માં सरकारी ओके सरकारी हॉस्पिटल वल्लभीपुर में ओके हाँ कितने यार मार पे ले ले સ્વેલિંગ તો છે બ્લડ બ્લીડિંગ નથી લાગે છે વાંધો ઓકે હા જોઈ લે ચિરાગ ડ્રેસ હા નામ? મારું નામ સચિન છે, અમદાવાદ. સચિનભાઈ, બનાવ શું બન્યો તો વલ્લભીપુર? તમે અમે જાન લઈને નીકળ્યા હતા અને ત્યાંથી જાન પાછી લઈને અત્યારે જઈ રહ્યા છે અમદાવાદ માટે. રેસ્ટ માટે ઊભા રહ્યા હતા ચા પાણી પીવા માટે. નાના નાના છોકરાઓ બધા વેફરો લેવા ગયા એ ભાઈની દુકાને. બરોબર. વેફર ને એવું બધું લીધું, 200-500 રૂપિયાનું એની પાસેથી બધું લીધું, એના પૈસા દીધા 500-1000 રૂપિયાનો પાસેથી બધી વસ્તુ. એમાંથી એક 10 રૂપિયાની વેફર ખાલી પાછી આપી કે આ નથી લેવી, મારે બીજી લેવી છે. એ ભાઈ કે આપેલો માલ હું પાછો લેતો નથી. એટલે એમણે કીધું કે ભાઈ આટલું બધું લીધું ખાલી 10 રૂપિયા માટે તું આ કરે. છોકરા હતા, મોટા કોઈ નતા. બાજુમાં બધા મોટા સોડા પી રહ્યા હતા એટલે કે છોકરા વેફરને લઈ રહ્યા એટલે બધા બાકીના ઉભા રહ્યા અને છોકરા જોડે અપશબ્દ બોલ્યો. એટલે બાજુમાંથી જે ઉભા હતા જેન છે તરત એમની પર બોલ્યા, એ બોલવાની તમે જ રાખ ભાઈ, શું બોલી રહ્યો છે? એટલે ભાઈ ફૂલ નશામાં હતો, અત્યારે હાલમાં ફૂલ નશામાં હતો. એને સીધી ગાળ બોલી એટલે સામે પછી અપશબ્દનો જવાબ અપશબ્દથી મળ્યો એને. એટલે એને અંદરથી સીધો દંડો કારણ છોકરા જ આગળ ઉભા હતા, મોટા તો પાછળ હતા, દૂર ઉભા હતા. કઈ ઝઘડો કરવાની દ્રષ્ટિએ નજીક નતા પહોંચી ગયા. એ ભાઈ સીધો દંડો કાઢ્યો ને મારવા ગયો, સીધો માથા મારી છોકરીને માથામાં મારી દીધો. બરોબર. તમે અત્યારે વલ્લભીપુર પોલીસને જાણ કરી? ચાકુ કર્યું અને ચાકુ મારવાની કોશિશ કરી, ચાકુ પકડ્યું છે અને ચાકુ આખું વળી ગયું છે. બરોબર છે. બીજું છૂટું બધું એને માર્યું અને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી કે અમે અહીંના વ્યક્તિ નથી
અને આ ભાઈ અહીં દાદાગીરી વધારે કરીને અમે બારગામથી અહીંયા આવ્યા છીએ. તો વલભીપુર પોલીસને જાણ કરીને ફરિયાદ કરી. વલભીપુર પોલીસને અમે જાણ કરી, અહીંયા અમારી મદદ નથી એટલે અમે પોલીસની મદદ લીધી છે અને પોલીસે હજુ કાર્યવાહી કરે. અમે દવાખાને લઈને આવ્યા સીધા છોકરા ચક્કર આવી રહ્યા છે, માથા પર વધારે વાગ્યું છે, આખું માથું બધું સોજાઈ ગયું છે. પ્રદ્યુમનસિંહ, આપ વલભીપુર પોલીસ સ્ટેશનમાં આવ્યા છો, શું બનાવ બન્યો તો? મારી ઉપર આપણા અહીંયા ગાંઠિયાના એક વેપારી છે, ગાંઠિયા બનાવવાનો ગલ્લો ચલાવે છે, વિપુલભાઈ કરીને. એમનો ફોન આવ્યો કે ભાઈ 2 લક્ઝરી આવી છે અને એ લોકો કંઈક વેફરના પેકેટ તોડવામાંથી કંઈક માથાકૂટ કરી રહ્યા છે અને મારી રહ્યા છે. એટલે હું હતો કાન પર, એટલે મેં સીધો પોલીસ સ્ટેશને સાહેબને, પીઆઈ સાહેબને ફોન કર્યો અને પછી મેં એમને ફોન કર્યો. પોલીસ ત્યાં ગઈ અને પોલીસ પછી અમને લઈને આવી છે. અને જાણવા મળ્યું છે કે એ લોકોએ બહુ વધારે પડતો બધાએ એક હારે લગભગ 2 બસવાળા 100 જણાએ થઈને એને માર્યો છે, મૂંઢમાર રીતે વેપારીને. અને વેપારીની લૂંટ પણ ચલાવી છે દુકાનમાં, એવું જાણવા મળ્યું છે. આપણા માનનીય ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુએ એસપી સાહેબ સાથે પણ વાત કરી છે અને એના માટે યોગ્ય કાર્યવાહી પોલીસ હાથ ધરી રહી છે. ઓકે. આપનું નામ? વિપુલભાઈ પંકજભાઈ ચાવડા. વિપુલભાઈ, શું બનાવ બન્યો તો? બનાવમાં એવું બન્યું હતું, દુકાને પહેલાં ખરીદી કરી હતી, લેતા હતા. પછી એક ભાઈ પડીકું બદલાવ આવ્યો એટલે મેં બદલાવાય નહીં. ભાઈ જે તમે પડીકું લો તોડીને તમે બદલાવતા નહીં, ઢગલો થઈ જાય. બદલાવાના કારણે, ના પાડવાના કારણે એને મને ગાય માં અમાણીને એ બધું દેવા માંડ્યા. ને 20 જણા 25 જણા ભેગા છે, લેડીઝ જેન્ટ્સ બધા. એમાં છોકરાને ભેગો ટોળામાં લઈ લીધો. એટલે મેં જે લાકડી હતી એટલે મેં આગળ ધક્કો મરાવવા માટે, કાઢવા માટે કર્યું હતું. એ બાબતે પછી મૂકી દીધો મેં. પછી પાછા ગાયું માં હમણ 2 હમણ કે મારવા માંડ્યા. એમાં બી મારે ધાવ લોકડી બહાર બચાવવા માટે કરવા માટે કરવી પડી. ને એ શબ્દો ગેર બોલવા માંડ્યા.